પૃથ્વીના મુખ્ય આવરણો કેટલા છે? 4. મૃદાવરણ એટલે શાનું આવરણ? માટીનું. પૃથ્વીના ઉપરના પોપડાને શું કહે છે? મૃદાવરણ. મૃદા શબ્દનો અર્થ શું થાય છે? માટી. મૃદાવરણ બીજા કયા નામે ઓળખાય છે? ઘનાવરણ કે ખડકાવરણ? પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે? માટી અને ખડકોનો. પૃથ્વીનો પોપડો આશરે કેટલા કિમી જાડો છે? 64 થી 100 કિમી. પોપડામાં કયા હલકા તત્વો રહેલા છે? એલ્યુમિનિયમ અને સિલિકા. ઊંડા સમુદ્રમાં પોપડો કેવો હોય છે? પાતળો. મૃદાવરણ પૃથ્વી સપાટીનો કેટલો ભાગ રોકે છે? 29%. મૃદાવરણ પર શું આવેલું છે? પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો. પૃથ્વીના પેટાળમાં જતા તાપમાનમાં શું થાય છે? વધારો. દર 1 કિમી ઊંડાઈએ આશરે કેટલું તાપમાન વધે છે? 30°C. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે? મેગ્મા અથવા ભૂરસ. મૃદાવરણનો જીવાવરણ અને કોની સાથે ગાઢ સંબંધ છે? વનસ્પતિ જીવન. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં કોનું પ્રમાણ વધુ છે? પાણીના વિસ્તારનું. પૃથ્વી સપાટીનો પાણીથી ઘેરાયેલો ભાગ કયો? જલાવરણ. જલાવરણ પૃથ્વી સપાટીનો કેટલો ભાગ રોકે છે? 71%. નમસ્કાર મિત્રો, ગેડિયાઝ ગાઈડન્સ ચેનલમાં તમારું સ્વાગત છે. આ વિડિયોમાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 10 પૃથ્વીના આવરણો વિશે અગત્યના પ્રશ્નો અને તેના જવાબ જોશું, જે આવનારી તમામ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને શું કહે છે? મહાસાગરો. પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે? 4. સૌથી મોટો મહાસાગર કયો છે? પેસિફિક. મહાસાગરોના તળિયે કેટલા કિમી વિશાળ ખાઈઓ છે? 10 થી 11 કિમી. પૃથ્વી પરના પાણીના જથ્થાના કેટલા ટકા પાણી મહાસાગરોમાં છે? 97%. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ક્યાં છે? ધ્રુવો અને હિમાલય પર. વરસાદ માટેનો ભેજ ક્યાંથી આવે છે? સમુદ્રમાંથી. સમુદ્રના તળિયેથી શું મળે છે? ખનિજો. સમુદ્રના પાણીમાંથી શું પકવવામાં આવે છે? મીઠું. સમુદ્રના મોજાથી શું મેળવી શકાય છે? વિદ્યુત શક્તિ. મહાસાગરો કયા માર્ગો તરીકે ઉપયોગી છે? જળમાર્ગો. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે? વાતાવરણ. વાતાવરણ સપાટીથી આશરે કેટલા કિમી સુધી વિસ્તરેલું છે? 800 થી 1000 કિમી. વાતાવરણમાં કયા ઘટકો ભળેલા હોય છે? વાયુ, પ્રવાહી, ઘન. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78.03%. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 20.99%. વાતાવરણમાં ઓર્ગોનનું પ્રમાણ કેટલું છે? 0.94%. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? 0.03%. પૃથ્વી સપાટીની નજીકનું વાતાવરણ કેવું છે? ઘટ. પૃથ્વી સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ કેવું થાય છે? ઘટે છે, એટલે હવા પાતળી થાય છે. કયો વાયુ ભારે હવાથી નીચલા થરમાં હોય છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ આશરે કેટલા કિમી ઊંચાઈ પછી ઓછો થાય છે? 20 કિમી ઊંચાઈ પછી. ઓક્સિજન આશરે કેટલા કિમી ઊંચાઈ પછી ઓછો થાય છે? 110 કિમી. નાઇટ્રોજન આશરે કેટલા કિમી ઊંચાઈ પછી ઓછો થાય છે? 130 કિમી. ખૂબ ઊંચાઈએ જતા કયા હલકા વાયુઓ હોય છે? હાઇડ્રોજન અને હિલિયમ. વાતાવરણમાં કયો વાયુ ખૂબ ઓછા પ્રમાણમાં છે? ઓઝોન. ઓઝોન વાયુ સૂર્યના કયા કિરણોનું શોષણ કરે છે? પારજાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ. ઓઝોન વાયુ પૃથ્વીને સૂર્યની કોનાથી બચાવે છે? પ્રચંડ ગરમીથી. ઓઝોન વાયુ કયા સમયે ખુલ્લા મેદાનમાં વધુ હોય છે? વહેલી સવારે. વાતાવરણમાં રહેલા રજકણોને લીધે પૃથ્વી પર શું ફેલાય છે? સૂર્યપ્રકાશ. જો તમને વિડિયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૂર્યોદય સમયે એકાએક અજવાળું થતું નથી, તે કોને આભારી છે? રજકણોને. સૂર્યાસ્ત પછી આકાશમાં દેખાતા રંગો કોને આભારી છે? રજકણોને. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું શું થાય છે? પરાવર્તન. વાતાવરણના માધ્યમથી આપણે શું સાંભળી શકીએ છીએ? અવાજ. કોના ઘર્ષણથી ઉલ્કા જેવી અવકાશી વસ્તુ સળગી ઉઠે છે? વાતાવરણના ઘર્ષણથી. વાતાવરણ પૃથ્વી માટે કોની ગરજ સારે છે? કુદરતી ઢાલની. રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ માટે શું જરૂરી છે? વાતાવરણ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ છે તેને શું કહેવાય? જીવાવરણ. જીવાવરણને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 2.
જૈવિક, અજૈવિક. અજૈવિક વિભાગમાં કોનો અભ્યાસ કરવામાં આવે છે? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો. જૈવિક વિભાગમાં કોનો અભ્યાસ કરવામાં આવે છે? સજીવોનો, એટલે કે વનસ્પતિ અને પ્રાણીનો. જહાજોલા નક્કામાં તેલ વહેવાથી કોને નુકસાન થાય છે? સમુદ્રી જીવોને. ઉદ્યોગોના ધુમાડાથી કયું આવરણ પ્રદૂષિત થાય છે? વાતાવરણ. વાહનોના વધુ અવરજવરવાળા વિસ્તારમાં કયો વાયુ વધે છે? કાર્બન મોનોક્સાઇડ. CO2નું પ્રમાણ વધતા પૃથ્વી પર શું વધે છે? ગરમી. પર્યાવરણના શોષણથી કોનું જોખમ ઊભું થાય છે? કુદરતી પોષણ કડીનું. પૃથ્વી પરના પાણીનો જથ્થો કુલ જથ્થાના કેટલા ટકા છે? પીવાલાયક 1%થી ઓછો. પૃથ્વી સપાટીનો કયા વાયુથી ઓક્સિજનના જલદપણામાં ઘટાડો થાય છે? નાઇટ્રોજન. 180 ડિગ્રી રેખાંશ વૃત્ત કયા મહાસાગરમાંથી પસાર થાય છે? પેસિફિક. મૃદાવરણની સપાટીથી ઊંડે જતા શું વધે છે? તાપમાન. ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહે છે? મેગ્મા. પૃથ્વીનો પોપડો કોના જેવો છે? સફરજનની છાલ જેવો, પાતળો. પૃથ્વી પર મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ, એટલે કે વૃષ્ટિ. નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધુ કયા આવરણમાં છે? વાતાવરણમાં. કન્ડેન્સેશન એટલે કે ઘનીભવન કયા આવરણ સાથે સંકળાયેલ છે? વાતાવરણ અથવા જલાવરણ. કયા આવરણમાં ઋતુઓ અનુભવાય છે? વાતાવરણ. પૃથ્વી પર જીવન શક્ય બનાવનાર મુખ્ય તત્વ કયું છે? ઓક્સિજન અને પાણી.